તો આજથી એક્સપ્રેસ હાઈવે નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી થઈ ગઈ છે। આજથી ટોલ પ્લાઝા પર ટેક્સમાં ₹5 થી લઈ 40 સુધીનો વધારો કરાયો છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે 48 પર વધારો કરાયો છે। પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર વધારો કરાયો છે। एक्सप्रेस वे पर कार्ड जीपना ₹135 ने बदले ₹140 हवे लेवामां आवशे, એટલે કે ₹5 વધારો કરાયો છે। एक्सप्रेस वे पर एलसीवी ना જે ₹220 પહેલા લેતા હતા એના જગ્યાએ હવે ₹230 આપવા પડશે, એટલે કે ₹10નો વધારો। તો બસ અને ટ્રકના ₹465 ના બદલે હવે ₹480 લેવામાં આવશે। વડોદરાથી આણંદના કારના ₹50 ને બદલે 55 લેવાશે, એટલે કે ₹5નો વધારો, અને વડોદરાથી નડિયાદના ₹70 ને બદલે ₹75 વસૂલવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, હવે હાઈવે ઉપર મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે, ટોલ ટેક્સ વધારે આપવો પડશે। बिल्कुल भाविनी, આજથી દેશના તમામ નેશનલ હાઈવે પર ટોલ ટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પણ જે ટોલ ટેક્સ છે તેના દરમાં વધારો કરી દેવામાં આવ્યો છે। જે અમદાવાદથી વડોદરાનો સિંગલ જર્નીનો જે ટોલ ટેક્સ હતો કે જે ₹135 હતો કાર અને જીપ માટે, તેનો વધારીને ₹140 કરી દેવામાં આવ્યો છે। એટલે કે આ જે ટોલ ટેક્સમાં જે વધારો સામે આવ્યો છે તેનાથી જે વાહન ચાલકોના ખિસ્સામાં હવે બોજ છે તે વધવાનો છે, અને જે ટોલ ટેક્સના દરમાં વધારો થયો છે। આજથી જે ટોલ ટેક્સનો દર વધ્યો છે, કઈ રીતે આ ભાવ વધારાને જુઓ છો? ભાવ વધારો એટલે કે આ અત્યારે એવું છે કે ટોલ ટેક્સમાં અત્યારે ઓલરેડી આ બ્રિજનો એટલે મતલબ આ રોડનો છે ને જે પણ કંઈ પેમેન્ટ હતું એ સરકારે લઈ લીધું છે, અને અત્યારે વધારે ભાવ વધારો કરી રહ્યા છે લોકો। આપણી દ્રષ્ટિએ થવો જોઈએ ભાવ વધારો? ના થવો જોઈએ। બિલકુલ, તો ભાવ વધારો ન થવો જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। આજે ટોલ ટેક્સના દરમાં જે વધારો કરવામાં આવ્યો છે, કઈ રીતે આપ આ ભાવ વધારાને જુઓ છો? हम तो खुद पहली बार निकले। બિલકુલ, તો જે રીતે આજે ટોલ ટેક્સના દરમાં જે વધારો છે તે કરવામાં આવ્યો છે તેને લઈને વાહન ચાલકો છે તેમનું કહેવું છે કે આ ભાવ વધારો ન કરવો જોઈએ, કારણ કે તેમના ખિસ્સા પર જે ભાર છે તે જે આનો વધી જાય છે, અને જે રોજ જે આ ટોલ ટેક્સ જે ખાસ કરીને જે હાઈવેનો ઉપયોગ કરતા હોય છે અમદાવાદ વડોદરા જવા માટે, તે લોકોને હવે વધુ પૈસા ચૂકવવા પડશે, જેને લઈને અને ખાસ કરીને વાહન ચાલકો છે કે જે વારંવાર આ પ્રકારથી આ જે ટોલ ટેક્સના દરમાં વધારો થાય છે તેને લઈને પોતાની નારાજગી પણ ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી રહ્યા છે। બસ અને ટ્રક માટે ₹465 જેટલો જે ટોલ ટેક્સ હતો, જે હવે 480 થયો છે। અન્ય પણ વાહન ચાલક સાથે વાતચીત કરીશું। ટોલ ટેક્સના દરમાં જે વધારો થયો છે, કઈ રીતે જુઓ છો આપ? અમે લોકો તો જ્યારે બી આવીએ છીએ ત્યારે આ વધારો બી હોય છે, ટ્રાફિક બી એટલી થઈ છે, 2 મિનિટની અંદર બી આ લોકો જલ્દી અમને લોકો નીકળવા બી દેતા નથી, કોઈ સમજતું બી નથી અહીંથી। કોઈ આપણે અહીં સિનિયર હોય એ લોકો જે ડિસ્કસ કરીએ તો એનો ઉકેલ આવતો નથી। પૈસા તો અમે આપીએ જ છે, સુવિધા મળવી જોઈએ, સુવિધા બી મળતી નથી। હવે આ એક્સપ્રેસ હાઈવે છે, હવે હું અહીંથી નીકળું છું ને ત્યાં જોજો, ત્યાં આગળ અહીંથી જતા આપણે નડિયાદ આણંદ બાજુ જોજો તમે તો સાયકલ બી નીકળે છે, સાયકલવાળો બી નીકળે છે। તો આ લોકો શું ધ્યાન આપે છે? હવે અમે એક્સિડન્ટલી કંઈક થઈ જાય તો જવાબદારી કોની? બિલકુલ, તો જે રીતે સુવિધાના નામે મીંડું છે તે પ્રકારનું કહેવાનું આ જે વાહન ચાલકો છે તેમનું કહેવું છે, કારણ કે ટોલ ટેક્સના જે દરમાં વધારો થયો છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તે ઊભી કરી રહ્યા છે। ટોલ ટેક્સના દરમાં જે વધારો થયો છે, આપ કઈ રીતે આ વધારાને જુઓ છો? પૂરી સગવડ આપે પહેલું એ તો અમારું પ્રાયોરિટી હોય છે, અને અહીંયા ટોલ ટેક્સ પર વેઇટિંગ બહુ લાગે છે, બરોબર? જે ટોલ ટેક્સમાં વેઇટિંગ ના હોવું જોઈએ, તમે પૈસા આપીને જેટલી લાઈનમાં ઉભા રહો એટલું જ તમારે ફાસ્ટેગથી ઉભા રહીએ, એનો પહેલો સુધારો કરાવો। હાઈવે પર રસ્તા કેવા હોય છે? જેવો ટોલ ટેક્સ લેવામાં આવે છે તેવો રસ્તા હોય છે? એવરેજ હોય છે, બહુ સારા ના કહી શકાય। શું આપનો શું સૂચનો રહેશે આ ઓથોરિટી ઉપર? બસ રોડને રીસર્ફેસિંગ કરાવો અને પ્રોપર રોડ હોવો જોઈએ। બિલકુલ, જે રીતે ટોલ ટેક્સની સામે સુવિધાની માંગ વાહન ચાલકો કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારનો ટોલ લેવામાં આવી રહ્યો છે, જે સિંગલ વે અમદાવાદથી વડોદરાનું 135 હતું વધારીને ₹140 કરી દેવામાં આવ્યું છે, અને વારંવાર થતા ભાવ વધારાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। અને કેટલાક વાહન ચાલકો તો એવું કહી રહ્યા છે કે જે રીતના ટોલ ટેક્સ લેવામાં આવે પરંતુ ટોલ ટેક્સ જે વસૂલવામાં આવે છે તેની સામે તેવી સુવિધા આપવામાં આવે। નેશનલ હાઈવે હોય છે, ટુ વ્હીલર્સ હોય કે સાયકલ
સાયકલ ચાલકોને પ્રવેશ ન હોવો જોઈએ, છતાં પણ વાહન ચાલકોનું કહેવું છે કે રસ્તા પર અન્ય વ્હીકલ્સ પણ આવી જતા હોય છે, અકસ્માતનો ભય રહે છે, ત્યારે ટોલ ટેક્સના ભાવ વધારાને લઈને વાહન ચાલકોમાં નારાજગી છે અને કેટલાક વાહન ચાલકો ટોલ ટેક્સ વધારો પરંતુ સામે સુવિધા આપો તેવી માંગ કરતા પણ જોવા મળી રહ્યા છે. ભાવિની, આભાર માહિતી માટે.